પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 એનું પ્રકરણ છે મિત્રો 5 આદિવાસી અનુસૂચિત જાતિઓ વિશે. તો એનું આપણે સોલ્યુશન્સ લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ મિત્રો. હવે એની અંદર પહેલો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો. તો એની અંદર મિત્રો આપણે સ્વાધ્યાયની અંદર પહેલો જ પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો. એમાં ગઢ, કંઠગા, વર્ષાસન, શ્રમિક, અમનદાસ, ખોખર જનજાતિ, બલોચ, આ બધી મિત્રો આદિ જાતિઓ છે અને જેના જવાબ તમને નીચે દર્શાવેલા છે. પહેલાંની ગઢ કંઠગા એ શું છે? તો એ 70,000 ગામડાઓનો સમૂહ છે, એને ગઢ કંઠગા કહેવામાં આવે છે. વર્ષાસન એની અંદર જવાબ આવશે ડાંગ દરબારની અંદર વર્ષાના અંતે જે વર્ષાસન તરીકે એક ઉત્સવ ઉજવવામાં એ છે. ત્રીજું છે શ્રમિક, ત્રીજાની અંદર એ આવશે પાઇક. અમનદાસ તો એ ચોથાની અંદર બી જવાબ આવશે સંગ્રામ શાહ. ત્યારબાદ પાંચમાની અંદર સી પંજાબ અને છઠ્ઠાની અંદર જે તમારો જવાબ છે ઈ નાના કુળોમાં વિભાજિત. મિત્રો હજી સુધી જો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો આજે જ પ્લે સ્ટોર ઉપર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે સરસ મજાના વિડીયો લેક્ચર્સ, આ ઉપરાંત ટેસ્ટ સિરીઝ અને તમારા તમામ ડાઉટ્સને ક્લિયર કરાવવામાં આવશે. આ ઉપરાંત ટેસ્ટ મટીરિયલ ઉપરાંત ઘણી બધી બીજી વસ્તુઓ અહીં આપેલી છે, તો તમે નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ડાઉનલોડ કરો. આ ઉપરાંત ભાવનગરની અંદર જો કોઈ વિદ્યાર્થીઓ વસવાટ કરતા હોય તો 8 થી 12નું કોચિંગ પૂરું પાડતી આલ્ફા એકેડમી પણ કાર્યરત છે, તો તમે તેનો પણ સંપર્ક કરી શકો. બીજો પ્રશ્ન છે નીચેની ખાલી જગ્યા પૂરો. મુલતાન અને સિંઘમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જાતિઓનું આધિપત્ય હતું. તો મિત્રો આ સિંઘ પ્રાંત છે અને મુલતાન પ્રાંત છે, એની અંદર લંઘા અને અર્ઘુન આદિજાતિઓ હતું, એનું આધિપત્ય હતું. અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ છે. તો બુરંજી એ કઈ ભાષામાં? અહોમ નામની ભાષા છે, એની અંદર આ કૃતિ રચવામાં આવેલી છે. ત્રીજું જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, કબીલા. પ્રશ્ન નંબર 3 વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. અકબરના સેનાપતિ માનસી ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો. સાચું છે ખોટું? તો એ જવાબ સાચો છે. ચેર જાતિ ઉપર વિજય મેળવી અને હુમલો કર્યો હતો. ગુજરાતમાં મીજો, અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસવાટ કરે. સાચું ખોટું? ખોટું છે. ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા. સાચું ખોટું? તો એ ખોટું છે. ચોથો જવાબ છે દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવાડ જાતિના લોકો વસવાટ કરે છે. તો ભાઈ એ વિધાન સાચું છે. હવે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો ઉપર નિર્ભર હતું? તો એનો જવાબ છે આદિવાસી સમૂહ પોતાના જીવન નિર્વાહ માટે પહેલાંના સમયમાં વન પેદાશો તેમજ સ્થાનિક રીતે થતી ખેતી ઉપર નિર્ભર હતો. તેમના કલા કૌશલ્યોથી ઉત્પાદન થતી સાધન સામગ્રી પણ એમની આર્થિક આવકનું ખૂબ મહત્વનું સાધન બનતું હતું. એકઠી કરેલી વન પેદાશો પણ એમને આવક રળી આપતી હતી. પશુપાલન તેમના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતું હતું. બીજો પ્રશ્ન છે જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળ્યો. જનજાતિઓમાં નીચેની બાબતોને જોતા તેમાં સામૂહિકતાનો સિદ્ધાંત સમજાય છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલા પ્રથા એટલે કે પરિવાર અથવા કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શિકારી અને પશુપાલન તરીકે થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરતા હતા, જીવન ચલાવતા હતા. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે અધિકાર ધરાવતા અને પોતાની બનાવેલા નિયમોના આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા. તેઓનું જીવન સામૂહિક રૂપનું હોવાતું તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાના સિદ્ધાંત જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. સામાન્ય રીતે ભારતના વિવિધ સમુદાયો પોતાની જરૂરિયાત માટે એકબીજા પર નિર્ભર હતા. ત્રીજું છે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. આવું શાના આધારે કહી શકાય? એનો જવાબ છે અહોજ સમાજ સુસંસ્કૃત સમાજ હતો એવું કહી શકાય, કારણ કે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો કારણ કે એમાં કવિઓ, વિદ્વાનોને જમીનદાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગત્યની સાહિત્ય કૃતિઓને સ્થાનિક ભાષામાં અનુવાદ કરાવવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી. ચોથો પ્રશ્ન છે ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકો
લોકોથી કેવી રીતે અલગ હતો? ગોંડ સમાજના લોકો સ્થાનાંતરિત ખેતી કરીને ગુજરાત ચલાવતા, જ્યારે અહોમ લોકો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને બાકીના સમયમાં સિંચાઈ વ્યવસ્થાનું સાર્વજનિક કાર્ય કરતા. ગોંડ રાજ્ય ઘણા ગામડાઓથી બનેલું હતું, જ્યારે અહોમ રાજ્ય બીજા નાના મોટા રાજ્યોને પોતાનામાં ભેળવી અને વિશાળ રાજ્યની સ્થાપના કરી હતી. ગોંડ રાજ્ય શક્તિશાળી રાજ્ય સામે ટકી ન શકતા તેનું પતન થયું, જ્યારે વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી લોકોને ઓછી વસ્તી ધરાવતા વિસ્તારોમાં સ્થાનાંતરિત થતાં અહોમ કુળ તૂટી ગયા. આમ ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી અલગ હતો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. મિત્રો, તો આશા રાખું કે તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર આવા અવનવા વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. Painted Painless Learning.